ભૂલા પડ્યા ભવસાગરે માં ગળા લગ ડૂબી ગયા હે છેટા જજા તું થી જને તાખથી ગણદીઠ દિયા ધોજ લાંબા કરી કરલો બડી કાંઠે બધાને કાઢજે એ રવરાજ લાચું રાખવા ઘણ વખત વેલી આવજે હે મોગલ લાચું રાખવા ઘણ વખત વેલી આવજે જે આંગણા જોવા નતા ત્યાં જાચવા જાવું પડ્યું અન જે કર્મનો તું પૂર્વજોનું તેજ હા કરવું પડ્યું અકર્મને અવિચારમાંથી માવડી મુકાવજે હે રવરાજ લાચું રાખવા ઘણ વખત વેલી આવજે જય તાર લાગો તુજથી જય તાર લાગ્યો જય તાર લાગો તુજથી ને તાર કદીએ ન તૂટજો સાગર ભલે સોસાય ચરણા પ્રેમ ના નવ સૂકજો કહે દાદ છોરું માતના સંબંધને સંભાળજે હે રવરાજ લાજું રાખવા ઘણ વખત વેલી આવજે વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો એને કહેજો કે ખોડિયારને એકવાર યાદ કરે એને કહેજો કે રવરાઈને એકવાર યાદ કરે જે ભૂમિમાં માથા વાવો તો મરદ ઉગે એવી આ ભૂમિકા પર એક મર્દ માણસના ફળીએ એક મર્દ માણસના એની ખાંભીને જુવારવા માટે અને વંદન કરવા માટે હું અને આપ ભેળા થયા છે ભણેશ્વર દાદા એની આ પાવન ભૂમિ છે કારણ કે ત્રણ વસ્તુ લોક સાહિત્યમાં અમારો દુહો છે કે ત્રણ વસ્તુ અઘરી બહુ ત્રણ વસ્તુ વહમી બહુ દેવું મરવું અને મારવું જીલવી ખગારી ઝપટ કલો કહે સુણ ઠાકરા વહમી ક્ષત્રિયાવટ એક તો દેવું બહુ અઘરું છે કોઈને આપી શકાય નહીં આ દેવું બહુ અઘરું હો પણ એમાં જેનામાં દાતારીનું તત્વ પડ્યું હોય જેમાં દાતારીના ગુણ પડ્યા હોય ને ઈ જ આપી શકે અને એક મરી જાવું બહુ અઘરું ધરતી માટે ગાય માટે પોતાની આબરૂ માટે જે પોતાના પ્રાણની આહુતિ આપી દે છે એ બહુ અઘરો વિષય છે દેવું મરવું અને મારવું એવો કોઈ દુશ્મન આવી જાય તેદી એની હારે કેટલા છે ને આપણે કેટલા છે ને એવો વિચાર કર્યા વગર જે ઘા કરી જાય ને એ ભાઈડો ભલા માણસ અને એવા મર્દ માણસને ફળીએ મળ્યા છે ત્યારે ઘણા સમય પછી જેમના દર્શનનો મને લાભ મળ્યો જગદીશ બાપુ આપના ઘણા સમયે દર્શન કરું છું એવા પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરું છું અહીં રાજપૂત ડાયરો છે અને જ્ઞાતિના બધા જ વડીલો મળ્યા છે અમારે અશોકસિંહભાઈ પધાર્યા છે
બધાને વંદન કરું છું, કોઈના નામ લેતા રહી જાય, ભૂલી જાઉં. પહેલી વાર આવ્યો છું આ જગ્યા ઉપર, પણ એટલું ચોક્કસ કહું છું, પહેલી જ વાર આવ્યો છું અહીંયા દર્શન મેં પહેલી જ વખત કર્યા છે, પણ એટલું ચોક્કસ કહું છું કે આ જગ્યાની અંદર ઉર્જા કંઈક જુદી છે. ભલા માણસ, અહીં કંઈક જુદો પ્રભાવ છે. એટલે જે ભગવાન શિવને આ દાદાએ માથું સમર્પિત કર્યું છે એની વંદનાથી શરૂ કરું છું. ચારણનો દીકરો છું બાપ. આયા તમને એવું નથી લાગતું કે બોલ્યા કરીએ તો ઘણું બોલીએ, ગાયા કરીએ તો ઘણું? કેટલું જયમંતભાઈ સરસ રીતે આમ માહોલ બનાવીને ગાયું. એટલું જ તમે મૂંગા થઈ જાઓ ને તો મૌનમાં પણ મજા આવે એવું વાતાવરણ છે ભલા માણસ. એટલે મહાદેવની વંદનાથી શરૂ કરું છું બાપ. કે જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ. मगन हमेशा महेशा चिर मगन हमेशा महेशा महादेव हाजरी से એટલે માની વંદના કરું. જય જય સુખ ધરણ તું સત્ય ઉચ્ચાટન ન સંકટ હરણ સુખ દાતા કારણ સબ કરની તારણ કરની મોજ ભરની જગ માતા बहु भयारी बहुखन पड़नी पड़चारी एवो का धटवाली देव ढाली जय मोगलमा मसराली जय जय मोगलमा मसराली जय जय मोगल तू मसराली
स्थानक लई काली निवेद वाली मानव गावे सरधारी ओका धटकोनी देव गढ़ाली जय मोगलमा मछरानी जय जय मोगलमा मछरानी जय जय मोगल तू मछरानी बास दिखातो मैं कह वाजू नो महकातो जरना मां झणकार करे तो निर्मा गहरा नाद करे तो बगड़ा मां वनराज खटा तो लाल गुलाबी बैल बता तू गौतम मां फाटणियो तू छो वीर पुरुषना एना सानिध्यમાં જ્યારે બેઠા છે ત્યારે માં ભગવતીની સ્તુતિ કરું છું ચારણનો દીકરો છું અહીંયા અમારા ચારણનો નેહડો છે બાજુમાં ચારણ ભગવતીની વંદના કરું છું બાપ હે જોગ માયા હે અખિલ બ્રહ્માંડની જનેતા અમે ચારણો તારા ગુણગાન ગાઈ છે હું દોણ કે તું ચુંગા ગડિયાની મહેર કરી તંગા મડિયાની તડહે રણને બાસ્તગારો ધરો ગાજા જાય પધારો દોણ કે તું ચુંગા ગડિયાની મહેર કરી તંગા મડિયાની તડહે રણને બાસ્તગારો ધરો ગાજા જાય પધારો તરવર ફૂલમાં બાસ્તગારો તરવર ફૂલમાં બાસ્તગારો મેં કહું આયુ મહેકારો જન્નામાં ઝણકાર કરે તું નિર્મા ગહેરા નાદ કરે તું બગડામાં વનરાજ ખડા झणकार करें झणकार करें झणकार करें झणकार करे तुम निर्मा गहरा राज करे तुम बगड़ा मामन राज करा तुम लाल गुलाबी बेल लता झणकार करें तुम निर्मा गहरा नाद करें तुम बगड़ा मावन राज खड़ा तुम लाल गुलाबी बेल लता तुम घोर में भागणियो तू छो योद्धाना એની ઊર્જા જ્યાં કામ કરી રહી છે એની ચેતના જ્યાં કામ કરી રહી છે યોદ્ધાના સાનિધ્યમાં હું તમે મેળા છે ત્યારે યુદ્ધના મેદાનની માલિપા જગદંબા જેથી રમવા નીકળી છે गिजन दिगज दर गजे नचत हर हर कर निर्बल गौन चक चल गजे विदल गिल गजे तला तल गिरगन खल भल गजे कुंड चल गजे व्योम तल कढल सुपट तल गजे गुवेंगन चल तल गल आसो सिमाय गिजन दिगज दर गजे नचत हर हर कर निर्बल गौन चक चल गजे विदल गिल गजे तला तल गिरगन खल भल गजे कुंड चल गजे अडल सुपट तल गजे गुवेंगन चल तल गल कलबल चला अंतर घोप सुन गन भट तट मन मोद तर्क चंडी सुकोप कर नसुर सत्क मा धोम निकर कर खड़क तर्क मा धोम निकर कर खड़क तर्क मा धोम निकर कर खड़क
ચલણી સેના જિલ્લા પ્રમુખ અને અશોકસિંહભાઈ ને બધા ડાયરાની મોજ છે આજ. હું થોડી સ્તુતિ કરી લઉં પછી આપને વાતો સંભળાવી. ઘોરનાથ પંકજ તટ પાઈ સુર થર 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 ઘોરનાથ પંકજ તટ પાઈ સુર થર થર નમન સુર તટ 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 ધરવા ધરવો કડક કસલક ખટ્ટા દસ કોટી કસતોન ગગન તટ તટ ભેરુ પટમણિયસ પણતા ચક્કાર પંચ કમ બન લગો પંચકમ પન લગો અને હારી પીરાંચ યારુ ચકિત હાર ચંડી સુકોપ કર્ણ સુર સર્ગમાં ઓમન કર કર કરત ધર્મા ઓમન કર કર કડક ધાર ખબર છે કે હું દુહાછંદ ગાવામાં રાય તાકી થાકું એમ નથી, તમે ગોળ કરવામાં રાય તાકી થાકું એમ નથી, પણ એવું હાલશે નહીં જાજુ, કારણ કે મારે વાતો કરવી છે એટલે. પણ दुख सब दूर कर दूर कर दूर कर दुख सब दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जानी सजन से जीत दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे. જો કવિએ જ્યારે માંગ્યું ત્યારે એટલું જ માંગ્યું કે હે માં આ બધું તો દે પણ છેલ્લે પાછી જંગમાં જીત દે માં ભવાની. કારણ કે રાજપૂત કોને કહેવાય? આપણે ત્યાં એક દુહો છે કે રજ રજ થઈ રજ કણ રંગે રવિ ઢાંકે રજહૂત. રજ રજ થઈ અને રજ કણ રંગે, અરે રવિ ઢાંકે રજહૂત પણ રજ જેતી રજ ના દીજે રજ રજ વે રાજપૂત. રાજપૂત એટલે રજ રજ થઈ રજ કણ રંગે, પોતાના શરીરના રજ રજ જેવડા જ્યાં સુધી કટકા થઈ જાય, રજ રજ થઈ રજ કણ રંગે રવિ ઢાંકે રજહૂત. એના ખોરાના ડાબલાથી ઉડેલી ધૂળ છે એ આમ સૂરજને ઢાંકી દે ભલા માણસ. રજ રજ થઈ રજ કણ રંગે રવિ ઢાંકે રજહૂત તોય રજ જેતી રજ ના દીએ, તોય રજ જેટલી ધરતી દુશ્મનના હાથમાં નો આવવા દે એને રાજપૂત કહેવાય ભલા માણસ. અને એક રાજપૂતની વીરવર પુરુષની ખાભીએ જ્યારે જુવાર કરવા માટે મળ્યા છે ત્યારે સાહેબ હું જાહેરમાં કહું છું અને કાયમ કહું છું, અમે ચારણો કહેતા જ આવ્યા છીએ કે આ દેશ રાજપૂતોના ઋણમાંથી કોઈ દી મુક્ત નહીં થઈ શકે ભલા માણસ. શું એને બલિદાનો આપ્યા છે સાહેબ? એક ચારણ જોગમાયાની ગાય માટે થઈ અને આ બલિદાન આપવામાં આવ્યું છે ધરતી ઉપર. અને પ્રાર્થના તો તમે જુઓ આ દાદાની, यदि महादेव ने पगे लागतो हशे, यदि महादेव ની વંદના કરતો હશે કે જય જય મહેશ શંકર જડાલ કંદર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક બખાનન. યહવારના પોરમાં મહાદેવ ને જદી આમ જેને કહેવાય કે શિવાલય ઉપર જઈ અને જેદી આમ એને અંજળી આપતો હશે તેદી આમ મર્દ માણસ માગે તો એટલું જ માગે કે હે મહાદેવ હે ભોળિયા, હું એટલું માંગુ છું કે જેદી મને મૃત્યુ દે તેદી ગાયું ની વારે ચડ્યો હું એવું મૃત્યુ દેજે. આવું માગવા વાળા મર્દ માણસના ધર ખોળે હું તમે બેઠા છે. અહીં ડાયરો બેઠો છે. માણસને અશોકસિંહભાઈ બે વાતનું ગૌરવ હોવું જોઈએ. જીવનમાં બે વાતનું ગૌરવ ન હોય અને મનુષ્ય કહેવાનો અધિકાર નથી હો. બે વાતનું ગૌરવ માણસને હોવું જ જોઈએ.
એક તો માણસને પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ અને બીજું માણસને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ. ભલા માણસ જેને પોતાના સમાજનું ગૌરવ હોય, જેને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય, પછી કોઈ પણ જ્ઞાતિ હોય. હું ચારણ છું, મને ચારણ હોવાનું 1000% ગૌરવ છે. દરેક જ્ઞાતિનું પોતાનું ગૌરવ હોવું જોઈએ અને એક માણસને પોતાની ધરતીનું ગૌરવ હોવું જોઈએ. આ ધરતી કઈ જેવી તેવી નથી ભાઈ. દુનિયાના તમે કોઈ પણ પ્રદેશમાં વહી જાઓ, દુનિયાના કોઈ પણ ઠેકાણે વ્યા જાઓ, કોઈ પણ ટુકડા ઉપર વ્યા જાઓ, ભારતમાં જે બને છે એવું દુનિયામાં ક્યાંય નહીં બને. દાદ બાપુ લખે છે કે એક શબ્દ જાગો તો ત્યાં આખી સંહિતા નીકળે. આ તો ઈ ધરા છે કે જ્યાં એક શબ્દ ગોતો અને આખી સંહિતા નીકળે. કુવો જા ખોદો ત્યાં સરિતા નીકળે. અરે હાવ અલગ તાસીર છે આ ધરાની, કાંઈ મહાભારત વાવો અને પાછી ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય છે આ ભૂમિમાં. વેરમાંથી તો વેર જ જન્મે, વેરમાંથી કોઈ જ્ઞાન ન જન્મે. પણ ભારત વર્ષનો ટુકડો એવો છે કે જ્યાં વેરમાંથી પણ જ્ઞાન જન્મે છે. મહાભારતના ભયંકર યુદ્ધમાંથી ગીતા જેવો ગ્રંથ મને તમને મળ્યો છે. તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હવે સાંભળજો, આ ડાયરો દાદ આપે છે એટલે કવિતા બોલું છું. નહીતર અમે કઈ બહુ કવિતાઓ ને એવું ન બોલીએ. એનું કારણ હું આપને કહું. કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા તો એવી બેકદર મહેફિલનું અમારે આમંત્રણ નથી જોતું. આ તો તમે પડકારો કરો છો એટલે બોલું છું કે હજી ક્યાંક એવી ભૂમિ છે ભલા માણસ આ ભારત વર્ષની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. હજારો વર્ષ પહેલા લક્ષ્મણજી મહારાજ આમ રેખા દોરી હશે. જાનકીજીના રક્ષણ માટે જે રેખા દોરી ઈ કાંઈ ખાલી લીટો નહોતો, ઈ કાંઈ આમ આગો નહોતો કર્યો લક્ષ્મણજી મહારાજે, પણ યુદ્ધ કરવા માટે થઈ અને જે રાજપૂત લડી શકે એની આ રેખા હતી. ઈ હજી ક્યાંક ધબકે છે. દાદ બાપુ લખે છે કવિતામાં કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે. હજી કેટલાય ફળિયા એવા છે, હજી કેટલી ડેલીઓ એવી છે કે જ્યાંથી જેવા તેવા માણસથી નીકળી અગાતું નથી. ભલા માણસ, હા, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. અને આ ડાયરો બેઠો છે એટલે કહું છું. જો ભાઈ પેલો સમય કેવો હતો. ડેલીએ ડાયરા થતા, ચારણો બોલતા હોય અને રાજપૂતો સાંભળતા હોય. 18 વરણ ચારણને સાંભળતું હોય. હવે આજ તો ડેલી છે, ત્યાં તો ડેલીઓ છે, ડાયરા છે, બધું છે. પણ હવે આપણા મગજમાં, કારણ કે યુગ બદલાઈ ગયો એટલે ડેલીની વ્યાખ્યા બહુ બદલાણી છે. ત્યારે હું અહીં ડાયરો બેઠો છે એટલે કહું છું ડેલી જેવી તેવી વસ્તુ નથી. ભલા માણસ, ડેલી ડેલી છે. એ લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. દરબારોની જે ક્ષત્રિયોની ડેલી જે છે, લોહી પીધું નથી, લોહી દીધું છે બાપુની ડેલીએ. અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ. દુનિયાને નોંધ લેવી પડે એવી અનેક વાતો આ ડેલીઓમાંથી થઈ. અને કોઈના ભાગમાં ક્યાં વિગોય હતી, કોઈના ભાગમાં ક્યાં વિગોય હતી. અરે એનું 7-12 નામ કીધું જ છે બાપુની ડેલીએ. એટલે એવો ડાયરો મળ્યો છે. ત્યારે એક વીરવર પુરુષને જ્યારે એની વીરભૂમિ ઉપર હું તમે મળ્યા છે કે જેનું ધડ મસ્તક પડી ગયા પછી જેનું ધડ લડે. અને એના માટે દાદ બાપુએ લખ્યું. જો આવા વીરો માટે લખ્યું. શું લખ્યું ખબર? કે ધડ ધીંગાણે ચના, એ ધડ ધીંગાણે ચના, માથડા મહાણ એનો પાળિયો થઈને પૂજાવું. એક ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મહાન એનો પાળિયો થઈને પૂજાવું. એ ખડવૈયા ઠાકોરજી નથી થાવું. ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
વર્ષોથી સાંભળો છો બાપુ. દાદ બાપુ એમ લખે છે કે જેનું ધડ ધીંગાણે હોય અને માથું મસાણે હોય, જેના બે બે જગ્યાએ પૂજન થતા હોય, પાળીઓ થવું છે, ઈશ્વરની મૂર્તિ નથી થવું. ત્યારે આપણને પ્રશ્ન થાય કે પાળિયાને એટલું બધું મહત્વ કેમ આપ્યું? એક માણસે પ્રશ્ન પણ કર્યો કે પાળિયાને એટલું બધું મહત્વ કેમ? ત્યારે જવાબ મળ્યો તો જેદી સોમનાથના દર્શને તમે જાઓ ના, મહાદેવના દર્શને જેદી જાઓ ને તેદી જોજો મહાદેવના દર્શન કરતા પહેલા તમારે અમીરજી ગોહિલના પાળિયાને પગે લાગવું પડશે, કારણ કે એના બલિદાન વગર શક્ય નથી ભલા માણસ. એટલે પાળિયો થઈને પૂજાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાઉં. गोमती के बोल्या जमुना जीना नीर गंगा मन शिल्पी हाथમાં પથ્થર છે. તમે વિચાર તો કરો કેવી કલ્પના છે આ. શિલ્પીના હાથમાં પથ્થર છે અને શિલ્પી આમ ટાંકણું મારવા જાય અને પથ્થર એમ કે છે જોજે મને ઈશ્વરની મૂર્તિ બનાવ તો જોજે. ઈશ્વરની મૂર્તિને તો ગંગાના અને જમનાના છે ને અભિષેક કરવામાં આવે, પણ હું તો ભારત વર્ષનો પથ્થર છું, હું તો ગુજરાતનો સૌરાષ્ટ્રનો પથ્થર, સોરઠનો પથ્થર, હું તો કચ્છની ધરતીનો પથ્થર છું. હું એવું નથી માંગતો. गोमती के बोल्या जमुना जीना नीर गंगा मन नमते साजे कोई नमणी बिचो कानना उना उड़े मार नाव एक खड़वैया ठाकुरजी નથી જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાઉં. ધડથી જાણે તેના માથડા મહાન એનો પાળિયો થઈને પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાઉં. જેનું ધડ ધીંગાણે પડ્યું હોય અને જેનું માથું છે એ મહાણે પડ્યું હોય, એ સુરવીરનો પાળિયો થઈ જવું છે. કરનારા મારે તારો ઈશ્વર નથી થવું. ઈશ્વરને પણ જે બચાવી શકે, ઈશ્વરના પણ રક્ષણ માટે જે બચાવી શકે એનું પાળિયા થાય છે ભલા માણસ. એવા એક પાળિયાને જુવારવા માટે હું અને આપ મળ્યા છે. તમે વિચાર તો કરો, જેથી ધરતીને દુશ્મનો દબાવતા હોય અને જેથી માં ભૌમની હાકલ પડે, તેદી જેમ કોડીમાં દાણીઓ પડે ને જેમ વેર વિખેર કરી નાખે, એમ જનામાં વેર વિખેર કરી નાખવાની ત્રેવડ હોય. ઈ સુરવીર, ઈ મર્દ માણસ, એના પાળિયા થાય છે. એટલે લક્ષ્મણજી મહારાજ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. જેથી રાજપૂત, જેથી ક્ષત્રિય છે યુદ્ધે જાય, આ તો પરમાર યુદ્ધે ચડ્યા છે એનું વર્ણન છે. ત્યારે યોદ્ધા જ્યારે યુદ્ધે ચડે ત્યારે કેવો લાગે, રાજપૂત જેથી યુદ્ધે ચડે ત્યારે કેવો લાગે. કે ઉઠી જાઉં કમર पे कस कस के लक्ष्मण ने जर सामो तस बोल जाऊं मुक्ति जय जय राम आज दूंगा नहीं का कस कस लक्ष्मण ने जर सामो तस बोल जाऊं मुक्ति जय जय राम
करे काम मर्द को मर्द बचावे। जियो लखनेश जियो लखनेश जियो लखनेश जियो लखनेश। कोट जाऊं कमर पे कस कस ही लक्ष्मण ने चरता मात सही कोट जाऊं गति जय जय राम का दूंगा नहीं कांगाम हले चाचा बाबी होट कल भले कांगरा कोट में तू चाचा सुपान लखड़े तू चाचा सुपान लखड़े सिपो मुख ढड़ी गजी क्या मैस लंग गट तना भला गट बचा गल भला कोट कांगरा किसान भूली क्यों क्यों से सदा करूं कान बुलाना सभी गजा दान। जियो लखनेश जियो लखनेश जियो लखनेश जियो लखनेश। जय हो लखनेश जय हो लखनेश जय हो लखनेश जियो लखनेश। शत्रु धारी नाम कभी शत्रु का है राखुआ हराम। आकाशी बिचारी जाने वो तरी सियानी पैरुमणि हीरा कण चढ़ी नखारे सुमरात। मालिया है मृगा नैनी बैठी 17 सालों मागी। मालिया है मृगा नैनी बैठी 17 सालों मागी। हेमर जाली ये गाड़ी साथ जाती हाथी पानी पाती। जो भाई हमने मजा आवे छे तमने मजा आवे छे एनी पाछळનું એક કારણ ઈ છે કે આ દાદાની અસીમ કૃપા મારા અને તમારા ઉપર છે ભલા માણસ। હા અને બીજી વાત આપને ઈ કરું કે બધાય વાના હરખા ભેળા થયા હોય તો આનંદ આવે। હા બાબા લઈ લો બધાય વાના હરખા ભેળા થયા હોય તો મજા આવે। અહીંથી અમે દિલથી ગાય તમે દિલથી સાંભળો। આ આખું આખું વાતાવરણ હૃદય વાળું હોય તો મજા આવે। એક વખત આ અમારા બધા જ સાજિંદાઓને તાળીઓથી વધાવો કારણ કે મોર ગમે એટલો રૂપાળો હોય પણ પીઝા વગર રૂડો ન લાગે। એટલે આ અમારા શણગાર છે બધા। એવો ડાયરો છે ત્યારે વીર જ્યારે યુદ્ધે ચડે છે એના યુદ્ધના વર્ણનો જ્યારે કરવા ત્યારે ડાયરો મોજમાં છે એટલે થોડું ગાવાનું વધારે એટલા માટે આગ્રહ રાખું કે ડાયરો ઘોળ કરે છે કારણ કે ગૌતરીઓની માટે થઈને આ કાર્યક્રમ છે। એટલે સુરવીર ને કેવા પડકારા થયા હશે આજે યુદ્ધે ચડ્યો હશે વર્ણેશ્વર તેદી। સુરવીર જો જાય નહીં પાણી સુરવીર જો જાય નહીં પાણી વર્ણેશ્વર જાય નહીં પાણી
सुरवीर जो जजाज नहीं पानी पहली रात बागड़ी ले जे अरे हाँ मैं आगड़ी ले जे मर्दान की कैरी भाज निशानी रे सुरवीर जो जजाय नहीं पानी सुरा जो जजाय नहीं पानी जय हो बाप फूलो तू तो मर्द छो तू सुरवीर माने छो तारी छाती एवी रीते जुतमा फूलवी जोई जम गुलशन में कोई फूल खिलतुं होय एवी तारी छाती फूला है सुरवीर एवी तारी छाती जो फूलो फूले गुलशन ना फूलो तू टेम्बाक तारनी काड़ी चाज जेना थी नबी हुक्मानी रे सुरवीर जो जजाज नहीं पानी सुरा जो जजाज नहीं पानी सुरवीर गवे जाज नहीं पानी वीरा तारी वाट जुए छे जोवा तारा हाथ जुए छे वीरा तारी वाट जुए छे जोवा तारा हाथ जुए छे तो पीवा वेरी नाज डाग तो पीवा आज भूखी जई मात भवानी रे सुरवीर जो जजाज नहीं पानी सुरा जो जजाज नहीं पानी सुरवीर गवे जाज नहीं पानी चारण डायरो बैठो है એટલે એક બે કડીઓ બાપ આય હોન ભાઈ
એની વંદના યાદ કરું બાપ. સોનલ માં આપ કપાળી ભજું તું ને ભેળ જાવાળી. સોનલ માં આપ કપાળી ભજું તું ને ભેળ જાવાળી. ચારણ જોગમાયા એની ગાયું ને વાળવા ખાતર થઈ અને જે મર્દે માથા આપ્યા છે ઈ જોગમાયાની આ વંદના છે હો બાપ. ચારણ જોગમાયા જે પરંપરામાં જન્મી છે પરંપરાની જોગમાયા અમારી 9 લાખનું જેમાં જેના સ્વરૂપમાં સમાઈ જાય એવી હોનબાઈની વંદના છે હો. આ બે કડી કહું છું બાપ. મઢડા ટીંબે મઢડા ટીંબે નોતરા માજે ચારણો સાથ પ્રસાદ. એની રાજબૂટી જાને ગાપ ટંકાણો રાજબૂટી જાને ગાપ ટંકાણો એની સૂરજપુરે છે સાથ પોતાવટ પાડવાળી ભજું તું ને ભેળિયાવાળી. સોનલ માં આપ કપાળી ભજું તન ભેળિયાવાળી. એવી ભગવતીની જેને જેને ટેક રાખી દીધી જે ભગવતીના જેને કહેવાય કે પોતાના હૃદયના ઉદ્ગારોને જે સમજી જાય એવા એક મહાપુરુષની યાદમાં એની આ ભૂમિ ઉપર એનો પરિવાર જ્યારે ભેળો મળી અને આનંદ કરી રહ્યો છે તારે બોલ્યા રાખું તો ઘણું બોલ્યા રાખું બાપ. પણ અહીં ડાયરો બેઠો છે એટલે મને ભાઈ યાદ કરાવે છે અને અહીંયા બોલવું જોઈએ કારણ કે બીજે તો ક્યાં બોલીએ. જ્યાં જે ડાયરો હોય ત્યાં બોલાય ભાઈ. એટલે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુની કવિતા છે અને મને જીતુ દાદ ગઢવી તરીકે આપ ઓળખો છો એટલે હું કવિ દાદનો દીકરો છું. અમારા બાપુની લખેલી કવિતા છે. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. જ્યાં બેઠો હોય ત્યાં એના જે સ્વભાવમાં જે છે ઈ જ કરીને રહે છો. હાવજ છે કોઈ દી ખડ ખાતો જ નથી. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. અરે ભૂખો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હાજરી નો બોલાઈ જાય તો બોલાઈ જાય. ઘણા નથી પાછળથી વાતો કરતા ફલાણા ભાઈ તો આમ છે ઢીકણા ભાઈ તો આમ છે પાછા આપણે સામે મળીએ ત્યારે જુદું જ વાતાવરણ. અરે તમારી વાત થાય પણ તું કઈક બીજું કહેતો તો યાર. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. અરે જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય સિંહની જાત. જ્યાં બેઠો હોય ત્યાં જેની આમે કોઈથી અવાજ ન થાય. અને હવે સાંભળજો થોડી ગંભીર વાત મારે કરવી છે. ડાયરો મળ્યો છે કે તલવાર્યું કે ભાલાના ઘા કબૂલ છે. સામેથી આવે ને તો વાંધો જ નથી યાર. આ દુનિયામાં મહાપુરુષોને સામેથી આવતા આક્રમણો માર્યા નથી. સામેથી આવતું આક્રમણને તો ખાલી લેવાની એનામાં ત્રેવડ હોય છે. સામેથી આવતા આક્રમણથી કોઈ મર્દ માણસ ડરતો જ નથી અને ભય લાગતો જ નથી. સામેથી આવતું આક્રમણ એટલું નુકસાન નથી કરતું જેટલું નુકસાન પીઠ પાછળનો ઘા કરે છે. ભલા માણસ મારી નાખ્યો પીઠ પાછળનો ઘા. એટલે દાદ બાપુ એક કવિતા લખી હું આપની ગંભીરતા ઈચ્છું છું કે જ ખામ ખામા પડના ફૂલે જે માં. સાંભળજો બરાબર. સામ સામા પડના ફૂલે જે માં મરમુજી મરદાઈ રે. એ જીન માથડામાં ભલે ને ગોળીઓ વાગે. માથડામાં એ ભલે ગોળીઓ વાગે પણ પીઠ નો વિંધાય જાય રે.
બગાડજે માતું કોઈની બાજી અધવજે કીર્તાન રે. એને માથામાં ગોળી વાગે એનો વાંધો નથી, પણ હે મહાદેવ, હે શિવ, એટલું તું ધ્યાન રાખજે કે એની પીઠ પાછળ કોઈ ઘા ન કરી જાય. સુરવીર માણસની પીઠ પાછળ કોઈ ઘા ન કરી જાય. અને આયા ગંભીરસિંહને શ્રદ્ધાંજલિ આપી ભાઈએ. સરહદ ઉપર લડતા લડતા જે સુરવીરો પોતાના પ્રાણની આહુતિઓ આપે છે ને, હું તો એટલું જ કહું છું સાહેબ, જેથી આ દાદાને પ્રાર્થના કરવા બેસો તેથી તમારા પરિવાર માટે માગજો. જેથી આ દાદાને પ્રાર્થના કરવા બેસો તેથી તમારા ગામ માટે માગજો. જેથી આ દાદાને પ્રાર્થના કરવા બેસો તેથી તમારા વિસ્તાર માટે માગજો. પણ એટલું ન ભૂલતા કે જેથી આ દાદાને પ્રાર્થના કરવા બેહો તે એક પ્રાર્થના એવી કરજો કે હે દાદા, મારા દેશની સરહદે, મારા દેશના સીમાડા હાચવીને ઉભેલા સૈનિકોના આત્મબળનું રક્ષણ કરજે, કારણ કે એને આધારે આ દેશ ટકી રહ્યો છે. ભલા માણસ, એવી ઘણી બધી વાતો છે, ઘણા બધા ગીતો છે, પણ આપ સૌનો આભાર માનું છું કે આપે આટલી વાર મને શાંતિથી સાંભળ્યો. ધન્યવાદ. જય માતાજી.